Good morning, students. Last class we have discussed unit conversion and you have solved various examples related to unit conversion. Is it? Maximum students solve these examples correctly except few mistakes. And some students are having few doubts. Is it? So first of all, we'll clear their doubts and then we'll move to next topic. Okay? And one more thing, some students are actively participating in class. That means they are asking their doubts. They are asking why my question is wrong. But some students are not actively participating. So I am requesting to all of you, please actively participate in the class. So you will easily understand each and every topic or each and every concept. Is it? So first we'll clear doubts. હવે સૌથી પહેલો ડાઉટ ડાયરેક્શન રિલેટેડ હતો. એમાં એવું હતું કે રાઈટ હેન્ડ ડાયરેક્શન અને લેફ્ટ હેન્ડ ડાયરેક્શનમાં અમુક સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ ગયા. હવે તમે હાયર થી લોઅર બાજુ જાઓ એનો મતલબ આ ડાયરેક્શન, તો એને આપણે કહેતા હતા રાઈટ હેન્ડ ડાયરેક્શન. એનો મતલબ હું મારા હાથની ડાયરેક્શનને કન્સિડર કરતો તો આ. ઇઝ ઇટ? આને આપણે રાઈટ કહેતા હતા અને આ હેન્ડની ડાયરેક્શનને આપણે કહેતા હતા લેફ્ટ. ક્લિયર? વિથ રિસ્પેક્ટ ટુ બોર્ડ નહીં કન્સિડર કરવાનું. વિથ રિસ્પેક્ટ ટુ બોર્ડ કન્સિડર કરશો તો આ લેફ્ટ અને આ રાઈટ. ક્લિયર છે? અને ડાયરેક્શનમાં કન્ફ્યુઝ ના થવું હોય તો સિમ્પલી એવું યાદ રાખો કે હાયર ટુ લોઅર બાજુ જઈએ આ વેલ્યુ, તો એને આપણે લઈએ છીએ રાઈટ અને લોઅર ટુ હાયર બાજુ આવીએ છીએ તો એને લઈએ છીએ આપણે લેફ્ટ. ઇઝ ઇટ? અને ડાયરેક્શનમાં ના પડવું હોય તો સિમ્પલી એટલું યાદ રાખો કે જ્યારે હાયર ટુ લોઅર બાજુ જઈએ તો પાવર આપણે લેવાની પ્લસમાં અને લોઅર ટુ હાયર બાજુ જઈએ તો પાવરને લેવાનું માઇનસમાં. ઇઝ ઇટ? એનો મતલબ હાયર ટુ લોઅર જશો તો પાવર પ્લસમાં લેવાની, લોઅર ટુ હાયર જશો તો પાવર માઇનસમાં લેવાની. તો આ એક ડાઉટ ક્લિયર? યસ. તો ડાયરેક્શનમાં કન્ફ્યુઝન નહીં કરવાનું. સિમ્પલી એવું યાદ રાખો કે હાયર ટુ લોઅર બાજુ જાઓ તો પાવર પ્લસમાં, લોઅર ટુ હાયર બાજુ આવો તો પાવર માઇનસમાં. મેં મારા રિસ્પેક્ટમાં ડાયરેક્શન કન્સિડર કરી છે એટલે આ રાઈટ અને આ લેફ્ટ. બોર્ડના ડાયરેક્શનમાં કન્સિડર કરશો તો આ લેફ્ટ થઈ જશે, આ રાઈટ થઈ જશે. પણ અલ્ટિમેટલી એટલું યાદ રાખો કે હાયર ટુ લોઅર તો પ્લસ, લોઅર ટુ હાયર તો માઇનસ. ક્લિયર? ઓકે. સેકન્ડ ડાઉટ રિલેટેડ ટુ બેઝ લાઇન હતું કે જ્યારે આપણે સ્ટેશન્સ કાઉન્ટ કરતા હોય તો એ સ્ટેશન્સ માં બેઝ લાઇનને કન્સિડર કરવાનું કે નહીં. ફોર એક્ઝામ્પલ, હું એક એક્ઝામ્પલ લઈ લઉં. સપોઝ 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ હાઉ મેની કિલોમીટર્સ? કિલોમીટર. ઇઝ ઇટ? તો હવે અહીંયા સેન્ટીમીટર આ છે અને કિલોમીટર આ છે. હવે આપણે સ્ટેશન્સ કાઉન્ટ કરવાનું ચાલુ કરીએ. 1, સી ધીસ ઇઝ 1, 2, 3, 4, 5. એટલે અહીંયાથી આપણે ચાલુ કરીએ તો અહીંયાથી અહીંયા આવીએ તો 1, 2, 3, 4, 5. ક્લિયર? 5 સ્ટેશન. ધેટ મીન્સ યુ શુડ કન્સિડર બેઝ લાઇન. બેઝ લાઇનને આપણે કન્સિડર કરવાનું છે. ઇઝ ઇટ? સો ટોટલ સ્ટેશન થયા અહીંયાથી અહીંયા 1, 2, 3, 4 and 5. પણ ડાયરેક્શન કઈ છે? લેફ્ટ છે. લોઅર ટુ હાયર છે એટલે આપણે શું લઈશું? માઇનસ. સો આપણો આન્સર થઈ જશે 1 into 10 raised to -5. તો સેકન્ડ ડાઉટ જે હતો કે બેઝ લાઇનને કન્સિડર કરવાની કે નહીં, તો યસ યુ શુડ કન્સિડર બેઝ લાઇન. ઇઝ ઇટ? થર્ડ, મેક્સિમમ સ્ટુડન્ટ્સ સ્ક્વેર વાળા કે ક્યુબ વાળા એક્ઝામ્પલ્સ રોંગ કર્યા છે. હવે એમાં શું કરવાનું છે એ જોઈ લો. પહેલો એક્ઝામ્પલ્સ જે મેં તમને આપ્યો હતો એ હતો 1.2 માઇક્રોમીટર સ્ક્વેર equal to how many picometers.
આ એક્ઝામ્પલ હતું. હવે આમાં શું કરવાનું? તો સિમ્પલી મેં એવું કીધું હતું, ફોરગેટ અબાઉટ ધીસ સ્ક્વેર. સ્ક્વેરને કન્સિડર નહીં કરવાનું. 1.2 માઇક્રોમીટર ને પિકોમીટરમાં કન્વર્ટ કરી દો. તો 1.2 micrometer equal to how many picometer? હવે માઇક્રોમીટર ટુ પિકોમીટર. માઇક્રોમીટર અહીંયા છે, પિકોમીટર અહીંયા છે. સ્ટેશન કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 6 સ્ટેશન. So I will write 1.2 into 10 raised to 6. Direction કઈ છે? Right. Or you can say higher to lower. તો આપણે લખીશું પ્લસ. ક્લિયર? સો માઇક્રોમીટર ને પિકોમીટરમાં કન્વર્ટ કરી દીધું. હવે સ્ક્વેર કરવાનો છે, તો આનો સ્ક્વેર કરીશું આપણે. કોએફિશિયન્ટ ને તો કન્સિડર નહીં કરવાનું. આ નંબરને આપણે કન્સિડર નહીં કરતા, તો યુનિટ નો સ્ક્વેર. યસ. અને માઇક્રોમીટર મીન્સ 10 raised to 6 picometer. આનો સ્ક્વેર. હવે ડાઉટ છે હતો કે 10 raised to 6 નો સ્ક્વેર, 10 raised to 6 નો સ્ક્વેર, તો આ 6 અને 2 મલ્ટીપ્લાય થઈ જાય. 10 raised to 6 નો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર નહીં લેવાનો, આ બંનેને આપણે મલ્ટીપ્લાય કરવાનો છે. તો આન્સર આવશે આપણો 1.2 into 10 raised to 6 into 2 કરાય. સ્ક્વેર લઈએ તો 6 નો સ્ક્વેર ના લેવાનો, 6 raised to 2 ના થઈ એટલે 36 ના થાય. શું થઈ જશે? આ 10 raised to 12 picometer. 10 raised to 12 picometer square. હવે આને બીજી રીતે બી સમજાવો. સપોઝ 10 raised to 6 નો સ્ક્વેર છે, તો 10 raised to 6 નો સ્ક્વેર નો મીનિંગ એવું થાય 10 raised to 6 into 10 raised to 6 2 times. હવે 10 raised to 6 into 10 raised to 6 means 10 raised to 6 plus 6. So 10 raised to 12. તમે એવું ના કરી શકો 6 નો સ્ક્વેર, so 10 raised to 36. આવું ના થાય. This is wrong. So આ સ્ક્વેર નો મતલબ એવું નહીં કે આનો સ્ક્વેર થઈ જશે, આ બંને વેલ્યુ મલ્ટીપ્લાય કરવાની છે આપણે. ક્લિયર થઈ ગયું? ઓકે. સો લેટ્સ સોલ્વ વન મોર એક્ઝામ્પલ. 40 mg स्क्वायर और क्यूब वालों कर लीजिए 10 mm क्यूब इक्वल टू हाउ मेनी पिकोमीटर क्यूब. હવે ફર્સ્ટ mm ને pm માં કન્વર્ટ કર દો. તો mm 10 mm equal to mm millimeter to picometer. How many station? 1 2 3 4 5 6 7 8 9 9 station. So I will write 10 into 10 raised to 9 picometer. હવે ક્યુબ લે લો. સો ક્યુબ અને કોએફિશિયન્ટ નું નહીં લેવાનું, આનું લેવાનું. હવે આનું ક્યુબ લીધું છે તો 9 નો ક્યુબ ના થાય, 9 અને 3 મલ્ટીપ્લાય થાય. ધેટ મીન્સ 10 into 10 raised to 9 into 3 27 picometer ક્યુબ. બીજી રીતે બતાવો. 10 raised to 9 નો ક્યુબ means 10 raised to 9 into 10 raised to 9 into 10 raised to 9. Cube means 3 times. That means 10 raised to 9 plus 9 plus 9. That is 10 raised to 27. 9 નો ક્યુબ નહીં કરવા. Clear? Is it? So maximum are 3 doubts હતા. Still if you have doubt, please ask me again. Okay? So now we'll understand conversion of unit for temperature. So temperature is basically measured in 3 units. First one is
Celsius. Second one is Kelvin. And third one is Fahrenheit. Degree Fahrenheit. So temperature is basically measured in degree Celsius, Kelvin and degree Fahrenheit. Is it? Celsius is represented by degree Celsius, Kelvin represented by K, and Fahrenheit is represented by degree Fahrenheit. Is it? So we'll understand how to convert this Celsius to Kelvin, or you can say how to convert this Kelvin to Celsius. Is it? Or how to convert this Celsius to Fahrenheit or Fahrenheit to Celsius, or Kelvin to Fahrenheit, Fahrenheit to Kelvin. Is it? So let's start with Celsius to Kelvin or Kelvin to Celsius. Conversion of Celsius to Kelvin or Kelvin to Celsius. So for that, you need to remember a simple relationship between Celsius and Kelvin, that is K equal to 273.15 plus degree Celsius. આ એક સિમ્પલ રિલેશનશિપ આપણે યાદ રાખવાનું છે. Or you can also write like this: K equal to 273 plus degree Celsius. You can neglect this 0.15. You can write K equal to 273 plus degree Celsius. It is valid. Is it? So you must remember this formula. Now suppose we want to convert 25 degrees Celsius to Kelvin. આપણે 25 degree Celsius ને Kelvin માં convert કરવું. So it's very simple. Just you have to put this 25 here and you will get Kelvin. So K equal to 273 plus degree Celsius. How much it is? 25. So I will put 25 here. You will get 298 Kelvin. That's it. Similarly, if you want to find out degree Celsius from Kelvin, suppose this is first. Next, suppose we want to convert Kelvin to Celsius. Suppose we have 310 Kelvin and we want to find out degree Celsius, or we want to convert this Kelvin to degree Celsius. So I will put 310 here. That's it. So 310 equal to 273 plus degree Celsius. So degree Celsius equal to 310 minus 273. How much it is? So that is 37 degrees Celsius. Is it? Okay. Now we'll understand conversion between Celsius and Fahrenheit, or Fahrenheit and Celsius. So we'll understand how to convert Celsius to Fahrenheit or Fahrenheit to Celsius. For that, again, you are supposed to remember a simple formula, that is degree Fahrenheit equal to 9/5 degree Celsius plus 32. Or you can also write like this: F equal to 1.8 degree Celsius plus 32. Is it? Let's consider simple example. Suppose we want to find out degree Fahrenheit. 35 degree Celsius ને આપણે convert કરવું છે degree Fahrenheit. So simply I will put 35 here and you will get degree Fahrenheit. So degree Fahrenheit equal to 9/5
into 35 plus 32. So I will cancel this. 9 7 ja 63 plus 32. So that is 95 degree Fahrenheit. So 35 degree Celsius means 95 degree Fahrenheit. Similarly, if we want to convert Fahrenheit to degree Celsius, so I will put Fahrenheit here, or you will put Fahrenheit here, and you will get degree Celsius. Is it? So you need to remember these two formula. Is it? फटाफट कॉपी करो. Now, if we want to convert this Kelvin to Fahrenheit or Fahrenheit to Kelvin, હવે આપણે જો સપોઝ કેલ્વિન ને ફેરનહાઇટ ઓર ફેરનહાઇટ ને કેલ્વિન માં કન્વર્ટ કરવું તો કેવી રીતે કરીશું? તો એના માટે બી આપણે આ બે રિલેશનશિપ ખબર હોવા જોઈએ. ફર્સ્ટ રિલેશનશિપ શું હતું? કેલ્વિન equal to 273 plus degree Celsius, and second one is degree Fahrenheit equal to 9 by 5 degree Celsius plus 30. So we have these two important relationships or these two important formulas. Now if you want to convert this Fahrenheit to Kelvin or Kelvin to Fahrenheit, suppose we want to convert 308 Kelvin to degree Fahrenheit, तो કેવી રીતે કન્વર્ટ કરશો? તો જો કેલ્વિન, આ કેલ્વિન ની વેલ્યુ અહીંયા મૂકીશું તો ડિગ્રી સેલ્સિયસ મળી જશે. Is it? So if you will put this 308 here, you will get degree Celsius, and this degree Celsius, value of this degree Celsius you will put here, so you will get degree Fahrenheit. Is it simple? આ 308 ને આપણે અહીં મૂકી દઈશું, ડિગ્રી સેલ્સિયસ મળી જશે, ડિગ્રી સેલ્સિયસ ની વેલ્યુ અહીં મૂકીશું તો ફેરનહાઇટ મળે. Is it? અને સપોઝ ફેરનહાઇટ આપેલું હોય તો ફેરનહાઇટ આપેલું હોય તો ફેરનહાઇટ ઉપરથી ડિગ્રી સેલ્સિયસ મળી જશે, આ ડિગ્રી સેલ્સિયસ અહીં મૂકશો તો કેલ્વિન મળી જશે. Okay, so let's understand this using this example. So 308 Kelvin, I will put 308 here. So 308 equal to 273 plus degree Celsius. So degree Celsius equal to 308 minus 273, how much it is? 35 degree Celsius. So degree Celsius ની value આપણને મળી. Is it? Now I will put this 35 degree Celsius here. So I will get value of degree Fahrenheit. So second, degree Fahrenheit equal to 9 by 5 into 35 plus 32. Again, so 63 plus 32, that is 95 degree Fahrenheit. So this is how you can easily convert Kelvin to Fahrenheit or Fahrenheit to Kelvin. Is it? Copy करो. Now we'll solve some examples which have been asked in various competitive examinations. Is it? So first example is identify temperature at which degree Celsius and degree Fahrenheit are same. So question શું છે કે આપણે એક એવું ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કરવાનો છે જેમાં ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહાઇટ બંનેની વેલ્યુ સેમ હશે.
ફોર એક્ઝામ્પલ ડિગ્રી સેલ્સિયસ 20 હોય તો ફેરનહાઇટ બી 20 હોય. સો વી નીડ ટુ ફાઇન્ડ આઉટ temperature at which both degree Celsius and Fahrenheit are same. Is it? Can you solve that or can you identify that? Okay, I will give you 2 minutes. Please identify temperature at which degree Celsius and Fahrenheit are same. Yes, try करो. आने solve करवानो try करो. Okay. જેનાથી થઈ ગયું હોય ધેટ્સ વેરી ગુડ. જેનાથી ના થયું હોય એના માટે અહીંયા જો આપણે એક એવું ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કરવાનું છે જેના ઉપર ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહાઇટ સેમ. સો સપોઝ that temperature is x. આ x ટેમ્પરેચર છે જેમાં ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહાઇટ સેમ હશે. હવે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહાઇટ નું રિલેશનશિપ શું હતું? સો ડિગ્રી ફેરનહાઇટ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. હવે કન્ડિશન શું છે? ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહાઇટ બે સેમ હોવા જોઈએ. આપણે સપોઝ કર્યું છે એ છે x. એના મતલબ જો ડિગ્રી ફેરનહાઇટ x હશે so degree Celsius भी x જ હશે. so x equal to 9/5x plus 32. LCM ले लो और डायरेक्टली क्रॉस मल्टीप्लाई कर दो. so x equal to 9x plus 5 ने 32 સાથે મલ્ટીપ્લાય કરી દઈશ 160 divided by 5. 5 અહીંયા મલ્ટીપ્લાય કરી દઉં છું. So 5x equal to 9x plus 160. 160 આ બાજુ લઈ જાઉં છું 5x પેલી બાજુ. That means 9x और 9x ને આ બાજુ લઈ જાઉં. શું થઈ જશે? 4x equal to minus 160. Is it? 160 ને આ બાજુ લઈ આવું છું 5x આ બાજુ એટલે 4x equal to minus 160. तो x equal to minus 40. So minus 40 एक टेम्परेचर છે જેના ઉપર ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહાઇટ સેમ હશે. ઓકે, વેરીફાઈ કરીએ આપણે આપણા આન્સરને અને વેરીફાઈ કરી લઈએ. સો ડિગ્રી ફેરનહાઇટ ઇક્વલ ટુ 9/5. હવે હું ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ -40 મૂકું છું. હું અહીંયા -40 મૂકીશ તો ફેરનહાઇટ નો આન્સર બી કેટલો આવવો જોઈએ? -40. ચેક કરીએ આવે છે કે. સો હું ડિગ્રી સેલ્સિયસ ની જગ્યાએ મૂકી દઉં છું -40 પ્લસ 32. સોલ્વ કરી લઈએ. 5 8 जा -8, 9 8 जा -72 plus 32. So answer would be -40. So Fahrenheit ની વેલ્યુ બી -40 है. डिग्री सेल्सियस -40 મૂકી તો ફેરનહાઇટ બી -40 આવ્યો. That means at -40 degree Celsius and Fahrenheit are same. Is it clear? Please note down this. આ કોપી કરો ફટાફટ. હવે સિમિલર ક્વેશ્ચન જ પૂછું છું પણ એ તમારે સોલ્વ કરવાનો છે. આઇડેન્ટિફાઈ ટેમ્પરેચર એટ વિચ ડિગ્રી સેલ્સિયસ એન્ડ કેલ્વિન આર સેમ. ઓકે, સો હવે આ એક્ઝામ્પલ સોલ્વ કરીને મને બતાવો. સપોઝ કરી લઈએ. સપોઝ that temperature is x. હવે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન નો રિલેશનશિપ શું હતું? k ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. હવે અહીંયા x ઇક્વલ ટુ x પ્લસ 273 બંને સેમ છે. સો x આ બાજુ લઈશું એટલે થઈ જશે 0 ઇક્વલ ટુ 273. ઇઝ ઇટ પોસિબલ? આ પોસિબલ થાય 0 ઇક્વલ ટુ 273? આવું હોય કોઈ દિવસ? ના થાય.
That means this is not possible. That means આનો આન્સર છે not possible. એવું કોઈ ટેમ્પરેચર નથી જેના ઉપર ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન ની વેલ્યુ સેમ હશે. Is it? Okay. So we'll stop here. Next class we'll understand some more conversion. Okay.